जय श्री कृष्ण। हाउ आर यू? केम छो बधा? मजामा? आई होप कि आ बधा खुश हशो, मजामा हशो અને સૌથી અગત્યનું કે આ બધા સ્વસ્થ હશો। હું ફરી પાછું એક તુલ્ય દળનું નાનકડું રિવિઝન કરી અને એની અંદર કેટલાક ટાઇટ્રેશનને લગતા પ્રશ્નો છે એની આપણે થોડીક ડિસ્કશન કરશું અને પછી ફરી પાછા ક્યાંક જે અટપટા એમસીક્યુઝ છે એની પણ આપણે ડિસ્કશન કરશું। હવે આપણે જોતા જઈએ મિત્રો, તમે સ્લાઇડ નંબર 1 ચેક કરી શકશો। તુલ્ય દળની આપણે ગયા વખતે ડિસ્કશન કરી હતી કે તુલ્ય દળ કઈ રીતે શોધવાનો। તો મેં તમને સમજાવ્યું હતું કે ઓક્સિડેશન કરતાનો તુલ્ય દળ જો તમારે જોતો હોય તો એ ઓક્સિડેશન કરતાનો અણુભાર લેવાનો અને એના છેદમાં 1 મોલ અણુ દ્વારા મેળવાતા ઇલેક્ટ્રોન છે એને ભાગી નાખવાના। એટલે છેદમાં તમારે ઇલેક્ટ્રોનની જે હેરફેર થાય છે એ તમારે ભાગવાની છે। એ જ રીતે રિડક્શન કરતાનો તુલ્ય દળ પણ મળે। ઓક્સિડેશન કરતાનો તુલ્ય દળ અને રિડક્શન કરતાનો તુલ્ય દળમાં ખાલી ડિફરન્સ એટલો હોય કે ઓક્સિડેશન કરતાના છેદમાં એના જે અણુભારના છેદમાં મેળવાતા ઇલેક્ટ્રોન હોય, જ્યારે રિડક્શન કરતાની અંદર ગુમાવાતા ઇલેક્ટ્રોન હશે। રાઈટ? જુદી જુદી આજે સ્લાઇડની અંદર અમે એસિડિક, બેઝિક અને તટસ્થ માધ્યમની અંદર તમને સ્ટ્રક્ચર આપ્યું છે, એ એક વખત અચૂક લખી નાખજો ને તૈયાર કરજો, કેમ કે ઘણી વખત એ સીધે સીધું બેઠે બેઠું પૂછાતું હોય છે મિત્રો। એસિડિક માધ્યમની અંદર તમે જોશો તો MnO4 -1 થી Mn+2 માં જાય છે। આ કોમન વસ્તુ યાદ રાખજો, MnO4 માંથી Mn+2 માં જાય ક્યારે? એસિડિક માધ્યમમાં, અને એ ટાઈમે 5 ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે। સેમ MnO4 -1 થી MnO2 માં જશે જ્યારે એ નિર્બળ બેઝ અથવા તો તટસ્થ માધ્યમ હશે। 3 ઇલેક્ટ્રોનની ચેન્જિંગ છે, ફેરફાર છે। અને એ જ રીતે MnO4 -1 માંથી MnO4 -2 માં જશે જ્યારે પ્રબળ બેઝ હશે, એટલે 1 ઇલેક્ટ્રોનની છે ત્યાં ફેરબદલી થતી હોય છે। એ જ રીતે Cr2O7 આપ્યું છે। આ જરૂર પડે તો સ્લાઇડ લખી લેજો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? Cr2O7 હવે જો જનરલી ઘણી વખત એક તમારી સાથે અગત્યની ડિસ્કશન કરી દઉં કે અહીંયા અમે તમને આવું લખીને આપીએ છીએ, જો સોરી, અહીંયા તમને અમે આવું લખીને આપ્યું છે MnO4 -1। આનો મતલબ આવો પણ કરી શકાય હો ભાઈ, KMnO4, કારણ કે આમાં K પ્લસ હોય અને MnO4 માઇનસ હોય, આમ આખી પરિસ્થિતિ હશે। તો ઘણી વખત તમને KMnO4 કે તો એ આ જ વસ્તુ છે એ તમારે ગણવાની થશે, કેમ કે જ્યારે પ્રક્રિયાને બેલેન્સ કરીએ ને ત્યારે એને આયનિક ફોર્મની અંદર બનાવવી પડે, પછી જ પ્રક્રિયા બેલેન્સ થતી હોય છે। એટલે આને KMnO4 લખો અથવા તો MnO4 -1 લખો, બેયનો અર્થ એક જ સરખો થશે। રાઈટ? તો દરેક જગ્યાએ આ વસ્તુને થોડી તમારે ધ્યાનમાં રાખવી પડશે। એ જ રીતે દાખલા તરીકે તમને અહીંયા આવું લખ્યું છે Cr2O7 -2, આનો મતલબ આવો થાય K2 Cr2O7 બે એક જ થશે। કેમ? કેમ કે આમાં 2 વખત K પ્લસ હશે અને આની સાથે Cr2O7 -2 હશે, એટલે આ બેલેન્સ થાય। આ K2 Cr2O7 લખો કે Cr2O7 -2 લખો, બે કેવા છે? એક જ છે। એટલે આ બધી બાબતોની અંદર થોડી ચોખવટ એટલે કરું છું, ઘણી વખત પ્રક્રિયા બેલેન્સ કરવા માટે આપણે KMnO4 નહીં લખીએ, ત્યાં આપણે MnO4 -1 જ લખશું। પ્રક્રિયા બેલેન્સ કરવા માટે K2 Cr2O7 નહીં લખીએ, ત્યાં આપણે Cr2O7 -2 જ લખવું પડે, ત્યારે જ પ્રક્રિયા છે ને પ્રોપરલી બેલેન્સ થાય ચાર્જિંગ સાથે। રાઈટ? એ જ રીતે તમે ચેક કરો, C2O4 -2 છે, C2O4 -2 લખો અથવા તો H2C2O4 લખો તો બે એક જ છે। આ બંને ઓક્ઝોલિક એસિડ જ છે। કેવા છે? આ બંને ઓક્ઝોલિક એસિડ છે, એટલે બરોબર ધ્યાન રાખજો। ક્લિયર થાય છે? એટલે આમાં ભૂલ પડવી જોઈએ નહીં। રાઈટ? એ જ રીતે તમે જુઓ તો S2O3 -2 છે। કેવો છે? S2O3 -2 છે। ક્યારેક આને આમ પણ લખી શકાય FeS2O3, FeS2O3 પણ લખી શકો, આગળ H2 પણ લખી શકો, આમે આવી શકે H2S2O3 આમ પણ લખી શકાય, કેમ કે અહીંયા Fe જે છે એ +2 હોય અને S2O3 -2 તમને આવો ચાર્જ મળશે।
રાઈટ. સો આટલી મેટર તમારા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ, ક્લિયર હોવી જોઈએ, કેમ કે આને રિલેટેડ જ્યારે દાખલાઓ આવશે ત્યારે તમારે આટલી બાબતોને બરોબર સ્પષ્ટ કરવી પડશે. અહીંયા અમે જેટલી પ્રક્રિયાઓ આપી છે બરોબર ધ્યાનથી જોઈ લેજો. MnO4 ની 3 પ્રક્રિયા આપી છે, ત્યાર પછી Cr2O7 ની એક પ્રક્રિયા છે, C2O4 ની એક પ્રક્રિયા છે અને S2O3 ની એક પ્રક્રિયા છે. આટલી મેટર છે તમારા મગજમાં સ્પષ્ટ રાખો. ક્યાંથી ક્યાં કેવી પ્રક્રિયા બને છે એક વખત બેસીને પ્રોપરલી તૈયાર કરવી પડશે. હવે આને રિલેટેડ થોડા હું પ્રશ્નોની ડિસ્કશન કરું છું મિત્રો, એક પછી એક આપણે જોતા જઈએ. અહીંયા તમને પહેલો પ્રશ્ન આપ્યો છે કે આપેલી પ્રક્રિયામાં Na2S2O3, મેં હમણાં તમને આવું કીધું હતું S2O3 -2, આમે લખાય H2S2O3, આઈધર આને આમ પણ લખી શકો Na2S2O3, બધું એકનું એક જ છે. કેમ કે અહીંયા તમે જુઓ તો 2H+ હશે, અહીંયા તમે જુઓ તો 2Na+ હશે, રાઈટ. આની આગળ જોડી દો, અહીંયાથી Na કાઢી નાખો કે H2 કાઢી નાખો તો આ જ પ્રક્રિયા, આ જ સંયોજન તમને મળશે. તમને એક પ્રક્રિયા આપી છે, ચેક કરો. પ્રક્રિયા કેવી આપી છે? Na2S2O3 + I2 સામેના ભાગમાં જાય છે તો શું બને છે? Na2S4O6. હમણાં જ તમને આગળ એક પ્રક્રિયા સમજાવી, S2 આવી પ્રક્રિયા સમજાવી હતી. S2O3 -2 માંથી S અહીંયા મળી હતી આપણને S4O6 -2. જો યાદ કરો, ફરી પાછું એક વખત બતાડું છું, તમે ચેક કરો. જો અહીંયા પ્રક્રિયા ચેક કરો, S4O6 -2, S2O3 -2. અચ્છા, તમે જરા આને બેલેન્સ કરો તો કેટલું બેલેન્સ થાય જોજો. આને બેલેન્સ કરું તો અહીંયા 2S થઈ ગયા. પ્રોપરલી લખી આપું એટલે તમને ખ્યાલ આવે. પ્રક્રિયાની અંદર તમને આપ્યું છે, આવું આપ્યું છે જો, Na2S2O3, રાઈટ. Na2S2O3 માંથી આની સાથે I2 આપ્યો છે, એમાંથી શેમાં રૂપાંતરણ થયું જોવો જોઈએ તમે? Na2S4O6. આમાંથી Na ને બે બાજુથી દૂર કરું તો શું થઈ ગયું? S2O3 -2 માંથી પ્રક્રિયા બેલેન્સ કરવા માટે તો આમ જ લખવું પડે, રાઈટ. આવું થશે. આપણને એમ કીધું છે આપેલી પ્રક્રિયામાં Na2S2O3 × 5H2O નો તુલ્ય દળ કેટલો થશે? તો આનો તુલ્ય દળ જોતો હોય તો તમારે શું લખવું પડે? આનો તુલ્ય દળ બરોબર શું લેવાનું? તો કે ભાઈ તુલ્ય દળ બરોબર જે આપેલો સંયોજન છે એનું આણ્વીય દળ લેવાનું અને અહીંયા જે ઇલેક્ટ્રોનની ફેરબદલી થાય છે એ લખવાના. તો આપણે આમાંથી ઇલેક્ટ્રોનની ફેરબદલી છે એ જ પકડવાની છે. આમાંથી આમાં રૂપાંતરણ થાય છે તો એની ફેરબદલી ઇલેક્ટ્રોનની કેટલી થાય ચેક કરીએ, બેલેન્સ કરીએ. 2 સલ્ફર 4 સલ્ફર, અહીંયા બગડો મૂકી દઉં તો 4 સલ્ફર 6 ઓક્સિજન 6 ઓક્સિજન 4 સલ્ફર. પણ બેલેન્સ ચાર્જ નથી. જુઓ, આ માઇનસ ચાર્જ છે, અહીંયા -4 છે, આ -2 જ છે. તો આને બેલેન્સ કરવા માટે હજી મારે અહીંયા શું કરવું પડે? 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે. તો જો હવે આ બેલેન્સ થઈ ગયું. જો હવે આ બેલેન્સ થાય તો આમાં ઇલેક્ટ્રોનની કેટલી ફેરબદલી થઈ જોવો જોઈએ? 2 ઇલેક્ટ્રોનની ફેરબદલી થઈ. એનો મતલબ કે મારે જો આનો તુલ્ય દળ જોતો હોય, કોનો? Na2S2O3 બરાબર, Na × 5H2O. આનો મારે તુલ્ય દળ જોતો હોય તો મારે આનું પહેલા શું લેવું પડે? આણ્વીય દળ લેવાનું અને એના છેદમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 મૂકી દઉં તો મને આનો તુલ્ય દળ મળી જાય. હવે તમે આનો તુલ્ય દળ છે સહેલાઈથી શોધી શકશો. કઈ રીતે તુલ્ય દળ મળશે? જોજો, અહીંયા Na એટલે 23 23 દૂને 46, S સલ્ફર એટલે 32 32 દૂને 64, ઓક્સિજન કેટલું થાય છે? ઓક્સિજનનો 16 16 તેરીને 48, રાઈટ, વત્તા H2O. કેટલા H2O છે? 5. 1 H2O એટલે 18 18 પંચાને 90 અને એના છેદમાં મૂકી દઉં 2. બરાબર. હવે તમે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી તમારી જાતે કરી નાખો મિત્રો, તો તમને એનો જવાબ છે એ મળી જશે. નિયર અબાઉટ તમે આનો સરવાળો કરશો તો 200 ને
48 જેટલો આવશે અને એના છેદમાં 2 મૂકો એટલે 124 જેટલો તમને આનો તુલ્ય દળ છે. ગ્રામ ઇક્વિવેલન્ટ ગણાય આનો શું કહેવાય? ગ્રામ ઇક્વિવેલન્ટ. આવો એનો તુલ્ય દળ છે એ તમને મળવો જોઈએ. તો આવી રીતના તમને કોઈ પણનો તુલ્ય દળ શોધવાનો કે મિત્રો, તો આના ઉપરથી તમે એનો તુલ્ય દળ છે એ ગોતી શકશો. હવે યાદ રાખજો કે અહીંયા તમારે ચાર્જ ગણવાનો નથી, સીધી ઇલેક્ટ્રોનની ફેરબદલી છે એ જ તમે કરી શકશો. પ્રક્રિયા આપી છે એટલે તમે ઇલેક્ટ્રોનની ફેરબદલી કરી શકશો. રાઈટ? આ રીતે તમે એનો તુલ્ય દળ છે એ ગણી શકશો. મિત્રો ધ્યાન રાખજો. આવો જ એક પ્રશ્ન છે એ આપણે જરાક જોતા જઈએ અને રિલેટેડ કેટલાક પ્રશ્નો આપ્યા છે એની ચર્ચા કરીએ. હવે થોડીક મારે ડિસ્કશન કરવી છે તત્વયોગમિતીય રેડોક્સ પ્રક્રિયા. હવે સામાન્ય રીતે તમારે તત્વયોગમિતીય પ્રક્રિયા કરવી હોય, તમને એમાંથી ઘણી વખત જેને આપણે ટાઇટ્રેશન કહીએ છીએ, તો સૌથી પહેલાં તમારે જે પ્રક્રિયા આપી હોય ને એને બેલેન્સ કરવાની, સમતુલન કરવાની, અને જે ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા હોય એના ગુણકો નક્કી કરવાના. શું નક્કી કરવાનું? ગુણકો. હવે જે ગુણકો તમે નક્કી કરો છો એ ગુણકો છે એને ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતાના ગુણકો કહેવાય. જો તમને મોલારિટી આપી હોય તો તમારું સૂત્ર બને M1V1 ના છેદમાં તમને જે ગુણક આપ્યો હોય એ ગુણક મૂકવાનો. અહીંયા આ ગુણક છે, રાઈટ? અને એને બરોબર M2V2 ના છેદમાં આ પણ કોણ છે? ગુણક છે. બરાબર? હું તમને એક સિમ્પલ પ્રક્રિયા બતાડું. જો અહીંયા તમને એક પ્રશ્ન આપ્યો છે કે જો FeSO4 નું KMnO4 સાથે ટાઇટ્રેશન થાય તો સૌપ્રથમ પહેલું તમારે શું કરવાનું કે આપેલી પ્રક્રિયાઓ એને બેલેન્સ કરવાની. અહીંયા તમને પ્રક્રિયા ઓલરેડી બેલેન્સ કરીને અમે આપી છે. હવે તમે જે આ પ્રક્રિયા બેલેન્સ કરીને આપી છે એમાં તમે જરાક ચેક કરો. FeSO4 છે એની આગળનો ગુણક કેટલો છે? જોવો જોઈ 10 છે. હવે માની લો કે તમને આની મોલારિટી આપી હોય, આનું તમને કદ આપી દીધું હોય, રાઈટ? અને બીજું તમને આપ્યું છે KMnO4, રાઈટ? હવે એનો ગુણક તમે ચેક કરો તો કેટલો છે? 2. આ ગુણક છે, તત્વયોગમિતીય ગુણક છે. હવે તમને આની મોલારિટી આપી દીધી હોય અને આનું કદ ગોતવાનું કીધું હોય તો આપણે આને કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? જોજો. તો સૌથી પહેલા તમારે મૂકવું જોઈએ FeSO4 ની મોલારિટી એને ગુણ્યા એનું કદ ના છેદમાં આનો ગુણક 10 છે તો અહીંયા તમારે એના છેદમાં 10 લેવાનું. બરોબર? અહીંયા તમારે લેવાનું KMnO4 ની મોલારિટી, આ તમારે કદ ગોતવાનું છે અને એના છેદમાં એનો ગુણક લેવાનો છે. તો એનો ગુણક કેટલો છે? 2. હવે માની લો કે આ ગોતવાનું કીધું હોય તો આને સૂત્રનો કરતા બનાવો અને આ ગોતવાનું કીધું હોય તો એને સૂત્રનો કરતા બનાવો. કોઈ પણ એક તમને નહીં આપ્યું હોય, ગુણક તમારે જે પ્રાપ્ત કરવાનો છે એ પ્રક્રિયાને બેલેન્સ કરીને પ્રાપ્ત કરવાનો છે. સામાન્ય પ્રક્રિયા તમને આપી દીધી હોય અને સામાન્ય રીતે પ્રક્રિયા ન આપી હોય તો એટલીસ્ટ આપણને મેં જે આગળ પ્રક્રિયાઓ બધી સમજાવી છે એના ઉપરથી તમે જજ કરી શકો કે આ પ્રક્રિયા ક્યાંથી ક્યાં જતી હશે. એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમ, જનરલી મેં તમને આવું શીખવાડ્યું છે. જો C2O4 -2 હોય તો એમાંથી જનરલી CO2 બનતું હોય, રાઈટ? Cr2O7 -2 હોય તો એમાંથી Cr+3 બનતું હોય. એસિડિક માધ્યમમાં Mn+2 બનતું હોય. બેઝિક સ્ટ્રોંગ બેઝિક માધ્યમમાં MnO4 -1 થી MnO4 -2 બનતું હોય. આ આટલી પ્રક્રિયાઓ જે અહીંયા આપી છે પણ થોડી તમારે તૈયારી કરવી પડશે. તો એના આધારે તમે પ્રક્રિયાને બેલેન્સ કરી શકશો અને એના ઉપરથી તમે ગુણક છે એ ગોતી શકશો, રાઈટ? તો આને રિલેટેડ આપણે કેટલાક દાખલાઓ જે ક્યારેક આવા ઓડ કક્ષાના દાખલાઓ પૂછાય તો આઈડિયા આવવો જોઈએ. હવે જો આ ગુણક ભાગવાના ક્યારે મિત્રો? જ્યારે તમને મોલારિટી આપી હોય ત્યારે જ. ઘણી વખત તમને મોલારિટી નહીં આપે, એના બદલે નોર્માલિટી આપશે. શું આપશે તમને? નોર્માલિટી. જો તમને નોર્માલિટી આપે તો N1V1 = N2V2 જ કરવાનું. એનો મતલબ એમ થયો, નોંધ લખવા જેવી એ છે કે જ્યારે નોર્માલિટી આપી હોય એવા સમયે
તમારે ગુણક છે એની જરૂરિયાત નથી. બરાબર. ગુણક ક્યારે લેવાનો? જ્યારે મોલારિટી આપી હોય ત્યારે. જો નોર્માલિટી આપી હોય તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દેવાનું, N1V1 = N2V2, પતી ગયું. બેની નોર્માલિટી આપી હોય, એકનું કદ આપ્યું હોય ને બીજાનું ગોતવાનું હોય, રાઈટ? તો એના ઉપરથી તમે કાં તો કદ કાં તો નોર્માલિટી જે પૂછ્યું હોય સીધું મૂકી શકશો. આમાં તમારે ફરજિયાત ગુણક મૂકવાના છે જે તમને પ્રક્રિયાની અંદર બતાડ્યા હશે, રાઈટ? અને જો પ્રક્રિયા બેલેન્સ આપી દીધી હોય તો ઇટ્સ ઓકે, નો આપી હોય તો પ્રક્રિયા પહેલાં બેલેન્સ કરવી પડશે, એ જરૂરી છે, રાઈટ? જોતા જઈએ, આટલું ધ્યાન રાખજો. આપ્યું છે જો નોર્માલિટી આપી હોય તો ડાયરેક્ટ એટલું જ લેવાનું. ઓક્સિડેશન કરતા ને રિડક્શન કરતાની પ્રબળતા પૂછી હોય, ધારો કે શું પૂછ્યું હોય તમને? ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતાની પ્રબળતા પૂછી હોય તો નોર્માલિટી ગુણ્યા ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતાનો તુલ્ય દળ ગુણી નાખવાનો. આ બધું ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતાની પ્રબળતા પૂછે, બરાબર, તો નોર્માલિટી ગુણ્યા ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતાનો શું તમારે મૂકવાનો? તુલ્ય દળ ગુણી નાખો તો પણ એની પ્રબળતા મળશે. એક દાખલો છે એ આપણે ચેક કરતા જઈએ. એક પ્રશ્ન આપ્યો છે તમને, જુઓ પ્રશ્ન આપણે વાંચીએ. પ્રશ્ન આપણને આપ્યો છે 0.20 m ધરાવતા 25 ml નું FeSO4 ના દ્રાવણને 0.025 K2Cr2O સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરાવતા અથવા તો ટાઇટ્રેશન કરાવતા K2Cr2O7 ના કેટલા મિલીલીટર દ્રાવણની જરૂર પડે? અહીંયા તમને પ્રક્રિયા બેલેન્સ કરીને આપી દીધી છે. જનરલી પ્રક્રિયા કેવી આપી હોય? Fe+2 Cr2O7 માઇનસ સામે Fe+2 અને Cr+3 આટલી જ આપી હોય. પહેલું કામ તમારે શું કરવાનું? જો બેલેન્સ ન હોય તો તમારે એને બેલેન્સ કરવાની. મેં તમને બેલેન્સ કરતા શીખવાડી છે. દાખલા તરીકે અહીંયા હું તમને ખાલી Fe ની અંદર શીખવાડું, આને ખાલી આપણે પ્રક્રિયા બેલેન્સ કરતા શીખીએ તો Fe+2 માંથી Fe+3 થશે, જુઓ. અને સામેના ભાગમાં કેવું થાય છે? જો Cr2O7 -2 માંથી Cr+3 થશે, આવું થાય. આને બેલેન્સ કરવી હોય તો શું કરવાનું? ખાલી એક ઇલેક્ટ્રોન એડ કરી દો એટલે પતી ગયું. હવે જો આ એક ઇલેક્ટ્રોન છે, અહીંયા તમારે બેલેન્સ કરવી હોય તો પહેલા 2 મૂકી દો, 2 ક્રોમિયમ થઈ ગયા. ઓક્સિજન ઘટે છે, 7 ઓક્સિજન થઈ ગયા, બરાબર. હાઇડ્રોજન આ બાજુ ઘટે છે, 14 હાઇડ્રોજન થઈ ગયા, બરાબર. ચાર્જ જુઓ તો +12 છે, અહીંયા +6 છે. આ બાજુ એડ કરવા માટે મારે શું કરવું પડે? 6 ઇલેક્ટ્રોન. હવે આ બંનેને સામસામી ગુણવા હોય તો આને મારે શું કરવાનું? 6 થી ગુણી નાખું, આને હું 1 થી ગુણી નાખું તો આખી પ્રક્રિયા કેવી બને? જો 6 Fe+3 પ્લસ આ બાજુ લાવું તો 14H પ્લસ અહીંયા મને મળશે Cr2O7. સામેના ભાગમાં જાઓ તો અહીંયા મને મળશે 6 Fe+3 પ્લસ 6 ઇલેક્ટ્રોન, બરાબર છે. આ બાજુ હજી અહીંયા એક ઇલેક્ટ્રોન પડ્યા છે, 6 ઇલેક્ટ્રોન. આ બાજુ હજી લઈ જાઉં તો શું મળશે મને? Cr2O7 -2, બરાબર. એક જ મિનિટ, અહીંયા આપણે મૂકી દઈએ 6 Fe+2, બરાબર. અહીંયા 6 Fe+2 પ્લસ 14 હાઇડ્રોજન પ્લસ Cr2O7, બરાબર, અને 6 ઇલેક્ટ્રોન. સામેના ભાગમાં જાઓ તો અહીંયા મને શું મળશે? Fe+3. આ 6 આની સાથે ગુણાય તો 6 ઇલેક્ટ્રોન. આ બાજુના ભાગમાં આવો તો 2Cr+3 અને 7H2O આવું મળશે. 6 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. અહીંયા આગળ 6 છે ને, એટલે અહીંયા 6 અને 6 થી ગુણવાના છે એટલે 6 Fe3 આપણને મળશે, રાઈટ? તો જરા ચેક કરો, આ આપણને બેલેન્સ પ્રક્રિયા મળે. 6 Fe+2 પ્લસ Cr2O7 પ્લસ 14 હાઇડ્રોજન, સામે ગયા તો 6 Fe+3 2Cr+3, રાઈટ? અને અહીંયા આગળ તમે જોશો તો 7H2O છે તમને મળે છે. તો જરાક Fe નો ગુણક જુઓ. અહીંયા Fe નો ગુણક કેટલો છે? 10 છે. અને Cr ની આગળનો ગુણક જુઓ,
मतलब કે આના ઇલેક્ટ્રોનનો ગુણક કહેવાય, આના ઇલેક્ટ્રોનનો ગુણક કહેવાય. તો આનો ગુણક કેટલો મળ્યો? અહીંયા તમે જુઓ તો આનો ગુણક તમને કેટલો મળે છે? 6 મળે છે. અને Cr નો ગુણક કેટલો મળે છે? 1. બરાબર. જો પ્રક્રિયા બેલેન્સ ન આપી હોય તો તમારે બેલેન્સ કરવી પડશે. ઇલેક્ટ્રોન સામસામી એક્સચેન્જ કેટલા થાય છે એ જોવાનું છે તમારે. આમાં 6 ઇલેક્ટ્રોન આને મેળવ્યા હશે, આને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે. હવે આપણને પ્રક્રિયાની અંદર એવું કીધું છે કે 0.20 m અને 25 ml FeSO4. અહીંયા FeSO4 નો મતલબ શું થાય? Fe+2. આમાં આપણને એની મોલારિટી કેટલી આપી છે જરા જોવો જોઈએ. મોલારિટી આપી છે 0. કેટલી આપી છે? 0.20. અને V કેટલું આપ્યું છે? 25 ml. ક્રોમિયમની અંદર તમે ચેક કરો તો ક્રોમિયમનું તમને મોલારિટી આપી દીધી છે. આનો ગુણક કેટલો છે એ જરા વિચારી લ્યો. તો આનો ગુણક આપણને 6 મળે છે. ક્રોમિયમની અંદર તમે ચેક કરો K2Cr2O7. આની અંદર Cr+2 આવશે, આઈધર +3 આવશે. બરાબર છે. તો અહીંયા તમે ક્રોમિયમ જે આપ્યું છે એની મોલારિટી તમને આપી દીધી છે. કેટલી આપી છે જોવો જોઈએ? 0.025. 0.025 અને આનું કદ ગોતવાનું છે. સૂત્ર બનશે m1v1 ના છેદમાં આનો ગુણક કેટલો લઉં છું? 6. આમાં બની જશે m2v2. એનો ગુણક કેટલો છે? 1. m1 કેટલું છે જોવો જોઈએ? 0.20 ગુણ્યા 25 ના છેદમાં 6 બરાબર m2 આપણી પાસે છે 0.025 ગુણ્યા 1 ના છેદમાં 1. આ આપણે ગોતવાનું છે, v2 ગોતવાનું છે. ચાલો તો અહીંયા v2 ને સૂત્રનો કરતા બનાવું, આને આની સાથે ગુણી નાખું તો 0.20 એને ગુણ્યા 25 ના છેદમાં હું મૂકી દઉં 6. બરાબર. અને એને ગુણ્યા મળશે મને 0.025. આ ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમારો આનો જવાબ છે એ તમને મળી જશે. બરાબર. તો આને આધારે તમારો જવાબ છે એ મળે. કેટલા ml જે છે એ Cr2 અથવા તો K2Cr2O7 છે એની તમારે જરૂર પડે. એ જવાબ તમને અહીંથી મળશે. અગેન કહું છું મિત્રો, શું કરવાનું છે? પહેલા જો પ્રક્રિયા આપી હોય તો એને બેલેન્સ કરો, એના ઉપરથી તમને આનો ગુણક મળશે. તમને હું પ્રશ્ન ફરી એક વખત બતાડું છું અને એની નીચે અમે જે પ્રક્રિયા આપી છે એ બતાડું છું એટલે આઈડિયા આવશે. તમે ચેક કરતા જાઓ. પ્રક્રિયાની અંદર જો 6Fe+2 એટલે Fe નો ગુણક કેટલો થયો? 6. અને Cr નો ગુણક તમે જુઓ તો કેટલો થયો? 1. સાહેબ ખબર કેમ પડે? ઓલામાં તો Cr+Cr3 માં 2 આપ્યું છે એક્ઝેક્ટલી. અચ્છા, આમાં ઇલેક્ટ્રોન કેટલા હતા? 6 હતા. આની સાથે ગુણાણા તો તમે આની સાથે ગુણાય છે તો આનો ગુણક કેટલો ગણાય? 6. આનો 1 ઇલેક્ટ્રોન આની સાથે ગુણાય છે તો એનો ગુણક કેટલો કહેવાય? 1. એમ નક્કી કરો. ઓકે, ચાલો હજી એક પ્રશ્ન આપ્યો છે આપણને, ચેક કરતા જઈએ. પ્રશ્ન નંબર જુઓ. એસિડિક માધ્યમમાં 0.25 m ધરાવતા 25 ml નું FeSO4 નું દ્રાવણ છે. હવે તમને FeSO4 કે ને મિત્રો, એટલે પહેલું કામ એ કરવાનું કે Fe+2 અને એની સાથે શું આપ્યું છે? એસિડિક માધ્યમ કીધું છે. એટલે MnO4-1 હોય એમાંથી સામે જાય તો આ Fe+3 બને અને એસિડિક માધ્યમ હોય એટલે Mn+2 જ બને. એ મેં તમને આગળ શીખવાડ્યું. એસિડિક માધ્યમમાં MnO4-1 માંથી શું બનશે? Mn+2 જ બને. આટલું તો આવડવું જોશે કેમ કે અંદર મેં આગળ શીખવાડી દીધું છે. બરોબર, ધ્યાન રાખજો. હવે આને આપણે બેલેન્સ કરી દઈએ. ચાલો, Fe+2 માંથી Fe+3 થાય તો અહીંયા એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે. મતલબ આનો ગુણક 1 થઈ ગયો, એ નક્કી થઈ ગયો. આની સાથે ગુણાશે. MnO2 માંથી જોતા જઈએ. MnO4-1 માંથી આપણે કરવું છે Mn+2. અહીંયા ચેક કરો, ઓક્સિજન છે જ નહીં એટલે 4H2O. અહીંયા હાઇડ્રોજન ઓછા છે એટલે H+1. આગળ મેં તૈયાર કરીને આપ્યું છે, ફરીથી આપું છું. 8H+.
અને -1 કેટલો ચાર્જ થયો? +7 થયો. અહીંયા ચાર્જ ગણો તો કેટલો થાય છે? +2. અહીંયા +2 ચાર્જ કરવા માટે મારે શું કરવું પડે? 5 ઇલેક્ટ્રોન એડ કરવા પડે. એનો મતલબ એમ થયો કે આનો ગુણક કેટલો થયો? 5 થયો. આનો ગુણક કેટલો થયો? 1 થયો. હવે કદાચ આગળની પ્રક્રિયા ન લખો ને બેલેન્સ ન કરો તોય ચાલે, એની જાતે જ મળી જશે. એટલામાં પહોંચી ગયું. હવે એસિડિક માધ્યમમાં આપણને કીધું છે 0.250 ml. જુઓ 0.250 ml સોરી મોલારિટી છે અને 25 ml FeSO4 છે. તો M1 V1 ના છેદમાં 5 બરાબર M2 V2 ના છેદમાં 1. M1 કેટલું આપ્યું છે? 0.250. V1 કેટલું આપ્યું છે? તો કે ભાઈ 25 એના છેદમાં 5 એને બરાબર M2. M2 કેટલું આપ્યું છે? 0.125. V2 ગોતવાનું છે અને એના છેદમાં 1. આ એનો ગુણક થયો, આ આનો ગુણક થયો, આ આનો ગુણક થયો. ક્લિયર? હવે તમે V2 ને સૂત્રનો કરતા બનાવો તો 0.250 ગુણ્યા 25 ના છેદમાં 0.125 ગુણ્યા 5. બોલો, આઈડિયા આવે છે મિત્રો? સીધો તમને જવાબ મળી શકે. જો આ 5 થી ઉડાડો એટલે આ 5 થયું. 0.250 ભાગ્યા 0.125 કરો એટલે અહીંયા તમને 2 મળે. બરાબર? 2 ગુણ્યા 5 બરાબર કેટલું મળશે? 10 ml છે એ તમારો જવાબ મળશે. ક્લિયર થાય છે? આ પેટર્નના દાખલાઓ ટેક્સ્ટબુકમાં ઓલરેડી છે જ નહીં, નથી એમ કહું છું. અને આને રિલેટેડ ક્યારેક પ્રશ્નો વધારે અઘરા કરવા માટે પૂછી શકાય તો તમારી આ પ્રિપરેશન હોવી જોઈએ. એક્સ્ટ્રા વસ્તુ છે એટલે હું લાસ્ટ લેક્ચરની અંદર આ બધી ડિસ્કશન કરું છું. બરાબર? નેક્સ્ટ હજી એક આવા પ્રશ્નની સાથે સાથે ડિસ્કશન કરીએ મિત્રો. બરાબર? ક્યારેક આવા પ્રશ્નો થોડા વધારે અઘરા કરીને પૂછે ટાઇટ્રેશનને રિલેટેડ, તો થોડું તમે મેન્ટલી પ્રિપેર્ડ હોવા જોઈએ. પ્રશ્ન આપ્યો છે કે એસિડિક માધ્યમમાં M/5 ધરાવતા 25 ml નું ઓક્ઝોલિક એસિડના દ્રાવણને M/10 KMnO4 સાથે સંપૂર્ણ પ્રક્રિયા અથવા તો ટાઇટ્રેશન કરાવવા કેટલા કદ KMnO4 ની જરૂર પડે? હવે બરોબર ચેક કરજો. ઓક્ઝોલિક એસિડ કીધું છે તો ઓક્ઝોલિક એસિડ એટલે તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે C2O5 હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એટલે આમ તમને ખબર એટલી પડવી જોઈએ કે એસિડિક માધ્યમ કીધું એટલે KMnO4 માંથી અહીંયા તમને Mn+2 મળશે. આટલું ક્લિયર કરો. અને અહીંયા C2O4 - 2 માંથી CO2 મળે ઓક્ઝોલિક એસિડમાંથી. બરાબર? હવે આપણે આને બેલેન્સ કરી દઈએ તો આપણે હમણાં જ હજી આને બેલેન્સ કર્યું. જો જરા આમાં કેટલા ઓક્સિજન ઘટે છે? તો કે 4 ઓક્સિજન ઘટે છે. કેટલા હાઇડ્રોજન ઘટે છે? તો કે 8 હાઇડ્રોજન ઘટે છે. બરાબર છે? આને બેલેન્સ કરવા માટે આપણે કેટલા ઇલેક્ટ્રોન મૂકીએ છીએ? તો કે 5 ઇલેક્ટ્રોન મૂકીએ છીએ. એટલે એનો મતલબ એમ થયો કે આનો ગુણક કેટલો થયો? 5. આનો ગુણક કેટલો થયો? 5 થયો. ચાલો આને બેલેન્સ કરીએ આપણે. 1 કાર્બન છે, અહીંયા 2 કાર્બન થઈ ગયા. ઓક્સિજન કેટલા થયા? 4. અહીંયા ઓક્સિજન કેટલા થયા? 4. પતી ગયું. અહીંયા ચાર્જ -2 છે, 2 ઇલેક્ટ્રોન કરું તો ચાર્જ થઈ ગયો. હવે આના ગુણક 2 મળશે. આનો ગુણક તમને કેટલો મળશે? 2. આનો ગુણક કેટલો મળશે? 5. ક્લિયર? તો જ્યારે MnO4 આપ્યું છે એનું આપણને મોલારિટી આપી દીધી છે. પહેલાની મોલારિટી આપી છે. જો M1 V1 ના છેદમાં આનો ગુણક કેટલો? આનો ગુણક લઈએ તો કેટલો લેવાનો? 2. અને આને M2 V2 પહેલાનો ગુણક લઉં તો કેટલો મળે છે? 5. ઓકે. હવે KMnO4 નું તમે જુઓ ને તો એની સાંદ્રતા કેટલી આપી છે? 10. તો 10 ના M ના છેદમાં 10 M ના છેદમાં 10 આ આપણે ગોતવાનું છે ને એના છેદમાં 2. બરોબર. M2 કેટલું આપ્યું છે? તો કે M ના છેદમાં 5
આ V2 આપી દીધું છે, 25 ml આપ્યું છે, આ 25 અને એના છેદમાં 5. ચાલો આ આપણે ગોતવું છે, તો આને હું નીચે લઈ જાઉં તો m ઇન્ટુ V1 ના છેદમાં 20 થયું. એને બરોબર આને હું નીચે લઈ જાઉં તો m ગુણ્યા 25 ના છેદમાં 25 થયું. 25 25 કેન્સલ થઈ ગયા. ચાલો V1 ને સૂત્રનો કરતા બનાવું તો V1 બરોબર શું થયું, અહીંયા ઉપર ગુણું તો m ગુણ્યા 20 ના છેદમાં આ શું આવી ગયો m, તો m કેન્સલ થઈ ગયો, બરોબર શું થઈ ગયું 20 ml છે એ દ્રાવણની જરૂર પડે. કેટલા દ્રાવણની જરૂર પડશે 20 ml ની. હવે આખી પ્રક્રિયા કદાચ બેલેન્સ કરવા ન જાવ ને તોય ચાલે, ખાલી આટલું બેલેન્સ કરી દો તોય હાલે. આપણને ડાયરેક્ટલી સીધો ગુણક છે એ મળી જશે. આપણને ડાયરેક્ટલી સીધો શું મળી જાય છે, ગુણક મળી જશે તો પણ ચાલે. સીધું આટલું બેલેન્સ કરી દો, કામ પતી ગયું. અને આ તો ઘણા બધા આપણને આ તો આવડતું જ હોય ને, એસિડિક માધ્યમ કીધું તો 5 ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર છે. હવે આમાંય ખબર પડે 2 ઇલેક્ટ્રોન જ મળતા હોય. K2Cr2 વાળું હોય તો ખબર પડી જાય. બરાબર, આઈડિયા આવે છે? તો આ પ્રમાણે તમારે આ પ્રશ્નો છે એને સોલ્વ કરવાના થશે મિત્રો. બહુ ઇઝી છે, સિમ્પલ છે. હવે હજી એક દાખલો આને રિલેટેડ ચેક કરતા જઈએ. જો બેલેન્સિંગ પ્રક્રિયા છે એ બહુ અગત્યની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એ ફટાફટ આવડી જવી જોઈએ. ચાલો થોડો ફેરફાર કરીને એક પ્રશ્ન આપ્યો છે. એસિડિક માધ્યમમાં 250 m ધરાવતા 25 ml નું FeSO4 ના દ્રાવણને 0.125 m K2Cr2O7 સાથે સંપૂર્ણ ટાઇટ્રેશન કરાવવા કેટલા મિલીલીટરની જરૂર પડે? ઓકે, એસિડિક માધ્યમ કીધું છે. પહેલું આપણને કયું કીધું છે? FeSO4. એટલે આમ ખબર પડવી જોઈએ Fe+2 માંથી આપણને મળશે Fe+3, એટલે આ એક ઇલેક્ટ્રોન આવ્યો. હલો, અને અહીંયા આપણને કીધું છે Cr2O7 -2 માંથી સામે Cr+3 જ મળશે. ડોન્ટ વરી, ચિંતા નહીં કરો. બરાબર, ચાલો આનો એક ઇલેક્ટ્રોન છે, આને બેલેન્સ કરી દઉં, 7 H2O મળશે. બરાબર, અહીંયા મને 14 હાઇડ્રોજન મળશે અને 6 ઇલેક્ટ્રોન મળશે. આવું થઈ જાય ને? કરી લે, ચેક કરી લે. આ તો હવે આવડી જાય એવું છે. જો 7 ઓક્સિજન 14 હાઇડ્રોજન 2 ક્રોમિયમ, બેલેન્સ કરો તો આ 6 થયું. આ 14 પ્લસ 14 માંથી 6 જાય તો 8, 8 માંથી 2 જાય તો 6 પ્લસ 6 પ્લસ 6, આ 6 છે. આનો ગુણક કેટલો થયો? આનો ગુણક 6 થયો અને આનો ગુણક કેટલો થયો? 1 થયો. બરાબર, હવે આપણને રકમ આપી દીધી છે. જુઓ 0.50 m અને 25 ml FeSO4. સો m1 v1 ના છેદમાં 6, m2 v2 ના છેદમાં 1. આ Fe વાળું હશે અને આ Cr2O7 વાળું હશે. ચાલો અહીંયા આપણે મૂકી દઈએ 0.250 25 ના છેદમાં 6. m2 આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 0.125. 0.125 આ આપણે ગોતવાનું છે. આ 1 છે તો v2 બરોબર શું થાય? 250 ગુણ્યા 25 ના છેદમાં 6 ગુણ્યા 0.125. આ કેન્સલ થઈ ગયું, આ 2 મળ્યું. આને ભાગી નાખો, અહીંયા તમને 3 મળશે. તમારો જવાબ આવશે 25 ના છેદમાં 3. 8 તેરી 24 થશે. તો અહીંયા તમારો જવાબ કંઈક તમને મળશે. 8 વડે ભાગો તો 8.33 ની આજુબાજુ છે એ કંઈક જવાબ મળવો જોઈએ. સમથિંગ આટલા ml છે એની જરૂર પડે. આઈડિયા આવે છે? સેમ પેટર્નના દાખલા કરાવું છું. પહેલા બેલેન્સ કરી નાખો, એના ઉપરથી એનો ગુણક શોધી નાખો. m1 v1 m2 v2. આના ઇલેક્ટ્રોન આનો ગુણક કહેવાય, આના ઇલેક્ટ્રોન આનો ગુણક કહેવાય, કેમ કે તમારે ગુણવું પડશે. બરાબર છે? ક્લિયર થાય છે? બહુ સરળ છે. થોડોક એમાં એક એડિશનલ પ્રશ્ન સમજાવું છું, થોડું. ચાલો, સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે. શું કરવાનું છે એ આપણે જરા જોતા જઈએ. જો
પ્રશ્ન આપ્યો છે કે એસિડિક માધ્યમની અંદર FeSO4 માં 20 ગ્રામ Fe+2 ને Fe+3 માં ઓક્સિડેશન કરાવવા કેટલા ગ્રામ પોટેશિયમ ડાઇક્રોમેટની જરૂર પડે? આ Fe+2, આ Cr2O7-2 સામે જશે તો Fe+3 અને Cr+3 આવું મળશે. પછી H2O અને H2O અને H+ ની પછી જે મળે વોટ એવર. આ Fe+2 માંથી Fe+3 મતલબ Fe+2 માંથી Fe+3 એટલે એનું ઓક્સિડેશન થયું, બરાબર. આનું ઓક્સિડેશન કરાવવા માટે આ કેટલા ગ્રામ જોઈએ? જો આને તમારે 20 ગ્રામ Fe+2 માંથી Fe+3 માં રૂપાંતરણ કરવું છે, એનું ઓક્સિડેશન કરવું છે, તો આની કેટલાની જરૂર પડે? પહેલા બેલેન્સ કરાય. ચાલો પહેલા બેલેન્સ કરીએ. બેલેન્સ કરવા માટે આપણે કરવું પડશે Fe+2 માંથી Fe+3, એનો મતલબ 1 ઇલેક્ટ્રોન. આમાં હમણાં જ આપણે બેલેન્સ કર્યું. શું કર્યું? Cr2O7-2 માંથી Cr+3 2 ક્રોમિયમ કેટલા ઘટે છે? તો કે ભાઈ 7H2O ઘટે છે. અહીંયા આપણને મળી જશે 14H+ અને અહીંયા મળી જશે આપણને 6 ઇલેક્ટ્રોન. જો બેલેન્સ થઈ ગયું ને ભાઈ. ચાલો ભેગા કરો તમે. તો આને 1 થી ગુણો, આને 6 થી ગુણો તો 6 Fe+2 પ્લસ 14H+. ડાયરેક્ટ આને ગુણી નાખ્યા છે મેં, ત્યારે જ બેલેન્સ થશે ને. તો 6 Fe+2 આ બાજુ કામ પતી ગયું, 14 હાઇડ્રોજન પ્લસ 6 ઇલેક્ટ્રોન પ્લસ Cr2O7-2 સામે જાય તો હજી આને ગુણો 6 Fe+3 પ્લસ 6 ઇલેક્ટ્રોન પ્લસ આ બાજુ આવશે તો 2Cr+3 પ્લસ 7H2O. ઇલેક્ટ્રોન કેન્સલ કરી દો, પતી ગયું. હવે ડિટેલમાં જવાની જરૂર નથી, આપણને ખાલી એમ કીધું છે કે આ 20 ગ્રામ હોય, 20 ગ્રામ Fe+2 ને 20 Fe+3 માં ફેરવવા આ કેટલા ગ્રામ જોઈએ? હવે આપણને પોટેશિયમ ડાઇક્રોમેટ કીધું છે. આમ તમે ગણો તો આ આમ થયું કે નહીં? જો 6 FeSO4 આ કેવું થયું? 6 FeSO4 અને આ તમે ગણો તો K2Cr2O7 આવું થયું. હવે જરા વિચારો કે જો આ 6 મોલ હોય ત્યારે આ 1 મોલની જરૂર પડે. આ 6 મોલ હોય ત્યારે એને ફેરવવા માટે કેટલા મોલની જરૂર પડે? 1 મોલની જરૂર પડે. આ 6 મોલે 1 મોલની જરૂર પડે. અચ્છા 6 મોલ. હવે આને મોલમાંથી ગ્રામમાં ફેરવી નાખીએ તો આપણી પાસે આનું અણુસૂત્ર છે. જો FeSO4 તમે Fe એટલે 56 થશે, S એટલે 34 થશે, બરાબર, અને O4 એટલે 48 થશે. તમે FeSO4 છે એનું આણ્વીય દળ ગણશો તો તમને કેટલું મળશે? 152 ગ્રામ પ્રતિ મોલ, એટલે આ 152 થશે. આનું આણ્વીય દળ તમે ગોતશો તો તમને લગભગ 294 મળશે. એનો મતલબ આ 6 મોલે 1 મોલ હોય તો એનો મતલબ એમ થયો કે આ 6 ગુણ્યા 152 ગ્રામ હોય ત્યારે તમારે 294 ગ્રામ આ FeSO4 આટલા જો તમે લ્યો તો એવા ટાઈમે તમારે K2Cr2O7 છે એ આટલાની જરૂર પડે. આ ગ્રામમાં ફેરવી નાખ્યું તો આને આપણે 20 ગ્રામ હોય તો આમાં આની કેટલી જરૂર પડે? તો જુઓ 20 ગુણ્યા 294 ના છેદમાં આ બેનો ગુણાકાર કર્યો એના છેદમાં 6 ગુણ્યા 152 આટલું કરી નાખો એટલે તમને જવાબ મળી જાય, બરાબર. આટલા ગ્રામ છે એ એની જરૂર પડે. આ 20 ગ્રામ લ્યો ત્યારે આમાં આટલા ગ્રામની જરૂર પડે. ગુણાકાર ભાગાકાર કરો 6.45 ની સમથિંગ એનો જવાબ આવતો હશે, બરાબર. 6.45 ગ્રામ છે એ એની આપણે જરૂર પડશે. આટલી ખ્યાલ આવે છે? પહેલા બેલેન્સ કર્યું તો બેલેન્સિંગ ઉપરથી એટલી ખબર પડી કે આ 6 મોલ હોય ત્યારે આ 1 મોલ હોય. અને મોલમાંથી ગ્રામમાં ફેરવું
तो 1 मोल बरोबर 152 ग्राम थाय। तो 6 मोल बरोबर केटला थाय तो के 152 गुण्या 6 करो तो ये 6 मोल थयुं। आ 6 मोल होय त्यारे 1 मोल होय आना 1 मोलनुं ग्राम आटલું મળે। जो आ 6 मोल एटले आटला ग्राम होय त्यारे आटला ग्राम K2Cr2O7 ની જરૂર પડે। तो आ 20 ग्राम होय तो केटलानी જરૂર પડે? सीधी त्रिराशि छे मूकी दीधी। ख्याल आवे छे? आ प्रमाणेना दाखलाओ पण परीक्षामां पूछी शकाय। सो मित्रों वेरी इम्पोर्टंट आ बधा ज टाइट्रेशन ने रिलेटेड केटलाक प्रश्नों छे अने रिलेटेड केटलाक दाखलाओ छे। आने रिलेटेड क्यांक इलेक्ट्रॉन नी फेरबदली केटली थाय छे एवुं पूछी शके, केटला ग्राम नी जरूर पड़े छे एवुं पूछी शके। ई मोल उपरथी तमे जज करी शकशो। राइट। सो इट इज अ वेरी इम्पोर्टंट पार्ट। बहु अगत्यनो छे। क्यारेक आवा प्रश्नो अघरा प्रश्नो पेपर निकलता होय त्यारे जनरली आवुं पूछी शके। ऑलरेडी टेक्स्टबुक में नहीं आप्युं पण आ एनो ज एक पोर्शन छे एटले तैयार करवो पड़शे। राइट। सो बराबर तैयार करजो। पहला जे मैं शुरुआत में प्रक्रियाओ आपी छे एक पहला प्रिपेर कर नाखो अने एना उपरथी बेलेन्सिंग करो अने बेलेन्सिंग उपरथी आखी तमने मैं जे सूत्रो आप्या M1 V1 अपॉन एना छेदमां गुणक M2 V2 ना छेदमां गुणक आ आनो गुणक कहेवाय आ आनो गुणक कहेवाय एटલું याद राखजो। नॉर्मालिटी होय नॉर्मालिटी तो गुणक छेदमां मूकवानी जरूरियात नहीं। सीधू N1 V1 N2 V2 करी नाखो, पती गयुं। डन मित्रों। तो हवे केटलाक आपणे MCQ छे एमने डिस्कशन करता जईए। सौथी पहला जोता जईए बोर्डनो क्वेश्चन नंबर 13 आप्यो छे। नीचेनी रेडॉक्स प्रक्रिया समतुलित होय त्यारे डाबी तरफ PHO अने वीजभार अनुक्रमे केटलो हशे? प्रक्रिया आपी छे तमने P4 प्लस OH माइनस। एनो मतलब एम थयो के आ बेसिक माध्यम में प्रक्रिया थाय छे। सामेना भाग में तमे जोशो तो PH3 बनशे अने एनी साथे साथे मळे छे तमने H2PO2 माइनस H2PO2 माइनस 1। राइट। हवे आपणे आने समतुलित करवी पड़े, बीजुं कांई न थाय। हवे आज ऑक्सिडेशन थतो हशे अने आज रिडक्शन थतो हशे। विषमीकरणनी प्रक्रिया आम नाम जोईए त्यारे खबर पड़ी जाय। P4 मांथी PH3 कर नाखो अने ए ज रीते P4 मांथी H2PO2 माइनस 1 करो। बेलेन्स करी नाखीए आपणे। चालो अहींया केटला छे 4 तो 4 मूकवा पड़शे। 4 तेरी ने 12 छे तो अहींया मारे 12H प्लस मूकवा पड़े अने एनी साथे साथे मारे बेलेन्स करवा माटे 12 इलेक्ट्रॉन पण मूकवा पड़े। केटला इलेक्ट्रॉन मूकवा पड़शे? 12। थई गयुं बेलेन्स। ओके। आ बाजू केटला P छे तो के अहींया 4 मूकी दઉં। 4 दू ने 8 ऑक्सिजन थया एटले अहींया मूकी दઉં 8H2O। આપણે એને થોડું પ્રોપરલી લખીએ। રાઈટ। નીચેના ભાગમાં લખતા જઈએ ફરીથી। तो P4 प्लस 8H2O प्लस बराबर अहींया 4 दू ने 8 छे ने तो अहींया आपणे लखવું પડશે 8H2O प्लस प्लस पछी करीए सामे जीए तो 4H2PO2 माइनस 1। 4 फॉस्फरस 8 ऑक्सीजन 4 दू ने 8 ऑक्सीजन 8 हाइड्रोजन आ बाजू 16 हाइड्रोजन छे तो बीजा 8 प्लस करवा पड़शे। आ -4 छे ने आ +8 छे बराबर छे। आ बाजू 0 छे 0 करवा माटे हजी मारे अहींया 4 इलेक्ट्रॉन एड करवा पड़े। अहींया केटला इलेक्ट्रॉन एड कर्या छे? 12। अहींया केटला छे? 4। तो आ आखाने आपणे केटलाथी गुणी नाखीए? 3 थी गुणी नाखीए तो 3P4 प्लस 8 तेरी ने 24 H2O। सामेना भाग में जशे तो 3 थी गुणो तो 12 H2PO2 माइनस 1 प्लस 24 H प्लस अने 12 इलेक्ट्रॉन बराबर। बे साइड ने आपणे भेगी कर दीए तो P4 प्लस 12 इलेक्ट्रॉन प्लस 12 H प्लस आ बाजूनु लई लईए तो 3P4 प्लस 24 H2O। सामेना भाग में लई जाइए तो 4PH3 प्लस आ बाजूनो खेल खत्म थई गयो। आ बाजू लावो तो अहींया आपणने मळशे आ बाजू लई जाओ तो आ बाजू आपणने मळशे 12 H2
PO2 -1 પ્લસ 24H પ્લસ પ્લસ 12 ઇલેક્ટ્રોન. ચાલો પહેલા કેન્સલ વાળું કેન્સલ કરો. 12 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા, અહીંયા 12 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા, રાઈટ. 12H પ્લસ છે, અહીંયા 24H પ્લસ છે, એટલે અહીંયા મારે 12H પ્લસ લેવા પડશે. ઓકે, અહીંયા તમે ચેક કરો તો 24H2O છે, આ બાજુ H2O નથી, બરાબર છે, તો કોઈ રિક્વાયર નથી, એટલે અહીંયા મૂકી દઈ 3 ને 1 4P4 પ્લસ અહીંયા લઈ લઉં 24H2O. ડાબી બાજુનું પક્ષ આપણને મળે છે, બરાબર છે. અને સામેના ભાગમાં તમે લઈ જાઓ તો અહીંયા આપણને મળશે 4PH3 પ્લસ 12H2PO2 -1 પ્લસ 12H પ્લસ. ચાલો આ બધામાંથી 4 કોમન નીકળી શકે છે, તો અહીંયા P4 પ્લસ આમાંથી 4 કોમન કાઢું તો 6H2O, સામેના ભાગમાં જાય તો 4 કોમન કાઢું તો PH3 પ્લસ 4 કોમન કાઢું તો 3H2PO2 -1, 4 કોમન કાઢું તો 3H પ્લસ થઈ જશે, બરાબર છે. હવે આ છે એક્ઝેક્ટલી બેઝિક માધ્યમમાં આપણે લીધી છે, અને એસિડિક માધ્યમમાં તો અહીંયા 3OH- એડ કરી દઉં, અને આ બાજુ તે 3OH- એડ કરી દઉં, રાઈટ. તો અહીંયા આગળ ટોટલ થઈ ગયા આપણી પાસે 3H2O, આ બાજુ ઓલરેડી 6H2O છે, તો અહીંયા આપણને મળી જશે 3H2O, અને આ આખો પોર્શન છે એ કેન્સલ થઈ જશે, રાઈટ. હવે જરા આપણે ગણી લઈએ. 4 ફોસ્ફરસ છે, 3 ને 1 4 ફોસ્ફરસ છે. ઓક્સિજન કેટલા છે? 3. આપણે ગણતા જઈએ. ફોસ્ફરસની સંખ્યા 4 મળી છે. ઓક્સિજન બરોબર થઈ જાય છે 3. 3 ને 3 6. આ બાજુ કેટલા મળે છે? તો કે 3 દૂને 6. ઓકે, તો ઓક્સિજનની સંખ્યા 6 મળી છે. હાઇડ્રોજન ગણો તો કે 3. 3 ને 6 9. આ બાજુ 9 થઈ જાય છે. 3 3 દૂને 6 ને 3 9, એટલે હાઇડ્રોજન તમને મળશે 9. ચાર્જ ગણી લ્યો કેટલા મળે છે? -3 ચાર્જ મળે છે. આ બાજુ -3 ચાર્જ મળે છે, તો ચાર્જની સંખ્યા કેટલી મળી? 3, રાઈટ. એટલે આમ ગણો તો ચાર્જ ગણો તો કેટલો આવ્યો? -3. આપણને કીધું છે P ની સંખ્યા 4. ઓકે, O ની સંખ્યા પહેલા H ની સંખ્યા કીધી છે, તો H ની સંખ્યા 9, એટલે 4 9 6 અને -3. આવો જવાબ છે એ તમારો હોવો જોઈએ. એના ઉપરથી તમારો જવાબ છે ક્લિયર થાય. તો મિત્રો આમ જુઓ તો એ ઇનડાયરેક્ટલી બેલેન્સ કરવાનું જ કીધું છે આપણને. તો આ રીતના આપણે આખી બેલેન્સ પ્રક્રિયા કરી શકીએ. હવે ઘણાને પ્રશ્ન થાય, સાહેબ એવડો મોટો નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય? પૂછી શકે જો પૂછવો હોય તો. મિત્રો આ બોર્ડની અંદર 4 માર્કની અંદર આવા પ્રશ્નો પૂછાતા જનરલી. એ સમયે બોર્ડની અંદર 4 માર્કના MCQ આવતા, બરાબર. 50% MCQ હોય, ઘણી વખત 100% MCQ હોય, એની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો છે એ પૂછાતા. તો એના ઉપરથી તમે આ જવાબ છે એ નક્કી કરી શકો. ઓકે, મૂળ તો આપણે બેલેન્સ કરવા હારે મતલબ છે. નેક્સ્ટ એના પછીનો એક પ્રશ્ન આપ્યો છે એ જોતા જઈએ. ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને પ્રબળ મધ્યવર્તી ઓક્સિડેશન કરતા છે નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે એ ઓક્સિડેશન વર્તણૂક દર્શાવતી નથી? જ્યાં ઓક્સિડેશન ન થતું હોય ચેક કરો. પહેલાની અંદર Cu0 માંથી Cu+2 થશે, ઓક્સિડેશન થશે. સેમ સલ્ફર 0 માંથી પ્લસ થાય છે, જો +2 થાય છે. કાર્બન થાય છે, જુઓ તમે. અને છેલ્લું તમે જુઓ તો કેલ્શિયમ જે છે એ +2 છે, પહેલી બાજુ જાય તો એ +2 જ છે. મતલબ છેલ્લી પ્રક્રિયા જે આપી છે એમાં ઓક્સિડેશન થતું નથી. ઓલો ઓક્સિડેશન કરતા છે હો ભાઈ, H2SO4, એટલે એમાં જોવાનું જ નથી. એ બીજાનું ઓક્સિડેશન કરતો હોય. કોનું ઓક્સિડેશન કરે? કાં તો પહેલામાં કોપર, બીજામાં સલ્ફર, ત્રીજામાં કાર્બન, ચોથામાં કેલ્શિયમનું ઓક્સિડેશન થતું નથી. એટલે આન્સર કયો આવશે? ડી. નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે, નીચેનામાંથી કઈ જોડ છે એ અસ્તિત્વ ધરાવે છે?
પ્રશ્નમાં ભૂલ છે, અહીંયા ટાઈપિંગ એરર છે. 2014 નો પ્રશ્ન છે નીટનો. ખરેખર પ્રશ્ન એમ છે નીચેનામાંથી કઈ જોડ અસ્તિત્વ ધરાવતી નથી, ધરાવે છે નહીં, શું છે? એટલે મોડ્યુલમાં ચેન્જ કરજો, કરેક્શન કરજો, અસ્તિત્વ ધરાવતી નથી. હવે એવી જોડ હોય કે જે બેયનું કાં તો ઓક્સિડેશન થતું હોય ને કાં તો બેયનું રિડક્શન થતું હોય, કાં તો બે ઓક્સિડેશન કરતા હોય ને બે રિડક્શન કરતા હોય, તો અસ્તિત્વ ન ધરાવે. એક ઓક્સિડેશન કરતા હોય ને એક રિડક્શન કરતા હોય તો અસ્તિત્વ ધરાવે. હવે અહીંયા તમે સી ઓપ્શન જુઓ ને તો FeCl2 એન્ડ SnCl2 આ બંને જણા તમે જુઓ ને તો એની નીચી ઓક્સિડેશન અવસ્થાની અંદર હશે. બરાબર, બંને નીચી ઓક્સિડેશન અવસ્થામાં છે અને બંને રિડક્શન કરતા છે. કેવા છે? બંને રિડક્શન કરતા, બીજાનું રિડક્શન કરશે, આનું ઓક્સિડેશન થાય. Fe+2 માંથી +3 માં થાય, I+2 માંથી +4 માં થાય. એટલે બંને રિડક્શન કરતા છે. એક ઓક્સિડેશન કરતા ને એક રિડક્શન કરતા હોત ને તો એ જોડનું અસ્તિત્વ હોય, કેમ કે સામેના ભાગમાં જાય તો એકનું ઓક્સિડેશન થશે અને બીજાનું રિડક્શન. રાઈટ. નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે એસિડિક માધ્યમમાં ફેરસ ઓક્ઝોલેટના 1 અંક મોલને સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે MnO4 ના કેટલા મોલની જરૂર છે? હવે જો એસિડિક માધ્યમ આપ્યું છે, કેવું માધ્યમ આપ્યું છે? એસિડિક માધ્યમ. એસિડિક માધ્યમ હોય એટલે આપણને આટલી ખબર પડવી જોઈએ કે MnO4-1 હોય એમાંથી કેવું બનવું જોઈએ? Mn+2 બનવું જોઈએ. એસિડિક માધ્યમ હોય એટલે આ જ બને. બરાબર, ધ્યાન રાખજો. અને કેટલા ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય? 5 ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય એટલી ખબર પડવી જોઈએ. રાઈટ. બીજું આપ્યું છે આપણને, શું આપ્યું છે? તો આપણને આપ્યું છે ફેરસ ઓક્ઝોલેટ આપ્યું છે. શું આપ્યું છે આપણને? ફેરસ ઓક્ઝોલેટ. હવે ફેરસ ઓક્ઝોલેટ આપ્યું છે, આપણે ખાલી ઓક્ઝોલેટ પકડીને ચાલીએ. બરાબર છે. તો અહીંયા આપણે જરા વિચારી લઈએ. C2O4-2 જે આપ્યું છે એમાંથી CO2 બનશે. આગળ Fe એડ કરી દો તો ફેરસ ઓક્ઝોલેટ થઈ ગયું, બીજું કાંઈ ના હોય. ચાલો હવે આને આપણે બેલેન્સ કરીએ. તો મિત્રો આને બેલેન્સ કરવા માટે આપણે શું કરવું પડે? જો આને બેલેન્સ કરશો એટલે હાલન કરી દઈએ બેલેન્સ, એટલે માત થાય પૂરી. -1 સામે જશે તો Mn+2, 4 ઓક્સિજન છે એટલે 4 H2O બનશે. આ બાજુ 8 H+ બનશે. બરાબર છે. 7 છે એટલે અહીંયા 5 ઇલેક્ટ્રોન આવશે. આ બેલેન્સ થઈ ગયું. અહીંયા આગળ બગડો મૂકી દઉં તો કાર્બન બેલેન્સ થઈ ગયા, ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. ઇલેક્ટ્રોન બેલેન્સ કરવા 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઉં એટલે કામ પતી ગયું. જુઓ, બરાબર. હવે આ પ્રક્રિયા જે છે એ આખી આખી કેવી બનશે? તો ભેગી કરી દઈએ. જો MnO4-1 પ્લસ 8H+ પ્લસ 5 ઇલેક્ટ્રોન પ્લસ C2O4-2. આને પહેલાં બેલેન્સ કરવું હોય તો આને 5 થી ગુણવું પડશે અને આને 2 થી ગુણવું પડે. તો અહીંયા 2 લઈ લઉં, અહીંયા આગળ હું લઈ લઉં 8 × 2 = 16H. અહીંયા 5 ની બદલે 10 ઇલેક્ટ્રોન મૂકી દઉં. આને હું 5 થી ગુણું એટલે 5C2O4 બનશે. સામે જાય તો 2Mn+2 બનશે અને 8 આને મારે ગુણવા પડશે 2 થી એટલે 8H2O પ્લસ આ બાજુ આવું તો 10 CO2 બનશે અને 2 ઇલેક્ટ્રોન. હવે પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે આને આપણને એવું કીધું છે કે આનું સંપૂર્ણ ઓક્સિડેશન કરાવવું છે. આ ઓક્સિડેશન કરતા છે, આનું રિડક્શન થાય છે, તો કેટલા મોલની જરૂર પડે? તો જરા વિચારો કે જો 2 મોલ MnO4-1 છે એ 5 મોલ, બરાબર જોજો, C2O4-2 નું ઓક્સિડેશન કરે. આનું ઓક્સિડેશન કરવા માટે આટલા જરૂરી છે. આ 5 મોલ માટે 2 મોલ જોઈએ. તો 2 મોલ MnO4- લ્યો ત્યારે 5 મોલ C2O4 નું શું થાય? ઓક્સિડેશન થાય. તો વિચાર કરો આના કેટલા મોલ લ્યો ત્યારે 1 મોલ છે એનું ઓક્સિડેશન કરે. તો સામસામે ગુણી નાખો. 2/5 તો 2/5 મૂકો તો 20/5 થયું. તો ઇનડાયરેક્ટલી 0.4 મોલ છે એની તમારે જરૂર પડે. કેટલી જરૂર પડે? 0.4 મોલ છે એની જરૂર પડે. આ સમજાય છે? બરાબર, ધ્યાન રાખજો. તમારે
હિન્ટની અંદર એક ભૂલ છે, Cr નથી C2O4 છે, બરાબર, એટલે એમાં થોડોક ફેરફાર કરજો. સો અહીંયા આગળ તમારો જવાબ કઈ રીતે મળે, બરાબર. ઇનડાયરેક્ટલી આનો મતલબ એમ થયો કે આ 5 મોલ માટે આના 2 મોલ જોઈએ, તો આના 1 મોલ માટે આ કેટલું જોઈએ. બેલેન્સ કરો પછી જ ખબર પડે, અધરવાઇઝ ન પડે. બેલેન્સ કર્યા પછી જ નક્કી થાય, એમનેમ નક્કી નહીં થાય, એટલે બેલેન્સ કરવું ફરજિયાત છે, બરાબર. ત્યાંથી આઈડિયા આવી જશે, સિમ્પલ છે. નેક્સ્ટ એના પછીનો એક MCQ ચેક કરીએ, જેઈમાં આપેલો છે. કાર્બનિક પ્રક્રિયાઓમાં પ્રવાહી એમોનિયમ લિથિયમ ધાતુ ખાલી જગ્યા તરીકે વર્તે છે. મિત્રો આ પ્રશ્ન ખરેખર છે ને એ S બ્લોકને રિલેટેડ છે. S બ્લોક જ્યારે ચાલશે ને ત્યારે તમને થોડું વધારે ખબર પડશે, પણ હું તમને ખાલી એટલું કહી દઉં કે એની એક ત્યાં રાસાયણિક પ્રક્રિયા તમને આવી આપશે. અહીંયા M એટલે ધાતુ, અહીંયા કોઈ પણ ધાતુ હોય, લિથિયમ, સોડિયમ, આવી કોઈ પણ ધાતુ હશે પહેલા સમૂહની, બરાબર. આ જ્યારે ધાતુ છે એ X+Y, આ એમોનિયા, પ્રવાહી એમોનિયા છે. કેવું છે આ પ્રવાહી એમોનિયા સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે કેવું થાય, આમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય. હવે આ ધાતુ છે, દાખલા તરીકે આ લિથિયમ ધાતુ છે, તો લિથિયમ ધાતુમાંથી આવું બને +1 અને 1 ઇલેક્ટ્રોન દૂર થાય. જો આ બેલેન્સ થઈ ગયું. આમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો ખરેખર આવું બને. જો M કેવું બન્યું, M આ ખરેખર હોય શેમાં, M ધાતુ શેમાં પડી હોય, એમોનિયા, પ્રવાહી એમોનિયાની અંદર પડી હોય, બરાબર. આની સાથે X હોય, આ +1 બની જાય. કેવું બની જાય, +1. અને આમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય, એ પણ ક્યાં પડ્યો હોય, એમોનિયાની અંદર જ પડ્યો હોય, બરાબર. અહીંયા Y હોય, આ -1 થઈ જાય. +1 -1 0. આ ખરેખર કેવું બનતું હોય, પ્લસ બનતું હોય. અહીંયા હું ઇલેક્ટ્રોન લખું છું એટલે ઓટોમેટિક માઇનસ જ છે, બરાબર. તો આ આખી પ્રક્રિયા આવી બને. હવે જરા વિચારો, અહીંયા લિથિયમ જે છે એ એમોનિયાની અંદર 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, મતલબ 1 ઇલેક્ટ્રોનને દાન કરે છે, આપે છે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન આપતો હોય, આપે, એનું શું થાય, ઓક્સિડેશન થાય. જેનું ઓક્સિડેશન થાય પોતે કેવો હોય, રિડક્શન કરતા હોય. આઈડિયા આવે છે. તો અહીંયા એ રિડક્શન કરતા તરીકે છે એ કામ કરશે, બરાબર. ખરેખર આખી પ્રક્રિયા તમારે S બ્લોકની અંદર ફરી પાછી આવશે, ત્યારે આપણે એની ચર્ચા ફરીથી કરશું. એક સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે, થોડુંક એમાં આપણે ભાષાંતરમાં સુધારો કરશું. જેઈનો 9મો પ્રશ્ન આપ્યો છે. આપેલા ગુણધર્મ પૈકી પહેલું રિડક્શન કરતા, બીજું ઓક્સિડેશન કરતા અને ત્રીજું જટિલતા. જટિલતા નથી પણ એને સંકીર્ણતા કેવું છે, કેમ કે કોમ્પ્લેક્સ કીધું છે. સંકીર્ણ સંયોજનનો ગુણધર્મ છે એ CN ધાતુની અંદર આ યાદી ધરાવે છે. તેમાંથી એને કયું લાગુ પડે છે? તો બરોબર ધ્યાન રાખજો કે CN-1 છે, બરાબર, એ પોતે રિડક્શન કરતા હશે અને સંકીર્ણનો ગુણધર્મ પણ ધરાવતો હશે. એ પાછું તમારે 12મા ધોરણની અંદર ત્યાં ફરી પાછું આવશે કે CN પોતે લિગેન્ડ તરીકે પણ કામ કરે. લિગેન્ડ એટલે શું? તો એ સંકીર્ણ સંયોજનોની અંદર તમને આખું લિગેન્ડ શું છે એ આખું સમજાવશે. તો એ સંકીર્ણતા જે છે, જટિલતા લખ્યું છે એ સંકીર્ણતા છે, એ ત્યાં એનો ગુણધર્મ આપે છે. એક પ્રશ્ન આપ્યો છે તમને એમ્સનો. એમ્સનો એક પ્રશ્ન આપણે ડિસ્કશન કરીએ. જ્યારે KMnO4 નો KBr સાથે આલ્કલાઇન ધાતુમાં પ્રક્રિયા થાય ત્યારે Mn નો ઓક્સિડેશન આંક +7 માંથી કેટલો થાય? એટલે સાહેબ તમને પ્રક્રિયા ના આવડે તો કાંઈ નહીં, પણ મેં આટલું તો શીખવાડ્યું છે ને કે MnO4 આ -1 હોય, આપણને KMnO4 આપ્યું છે, અને છૂટું પાડો તો K+ અને MnO4 -1. હવે તમને માધ્યમ કયું કીધું છે જોવો જોઈએ, આલ્કલાઇન માધ્યમ કીધું છે. કેવું કીધું છે? આલ્કલાઇન માધ્યમ. તો આમાં જનરલી MnO2 જ બનતું હોય. શું બનતું હોય? MnO2. ચાલો, આમાં એનો ઓક્સિડેશન આંક આપણને કયો જ દીધો છે, ગણો શું કામ, 7 આપી દીધો છે. આમાં એનો ઓક્સિડેશન આંક તમે ચેક કરો તો કેટલો થશે? આ -2, 2 × 2 એટલે આ +4 થશે. તો +7 માંથી એનો ઓક્સિડેશન આંક બદલાઈને કેટલો થશે? +4 થશે.
કેટલો થશે +4 તો ઓક્સિડેશન આંક Mn નો +7 હતો એમાંથી બદલાઈને કેટલો થયો +4 થઈ ગયો બરાબર સિમ્પલ છે ક્વેશ્ચન એમાં કાંઈ જ નથી હજી આપણે એક એમ્સ નો પ્રશ્ન છે જોવો છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 K2Cr2O7 એ એસિડિક માધ્યમમાં ખાલી જગ્યા રૂપાંતરિત થશે સાહેબ કેટલી વાર પ્રક્રિયા કરી Cr2O7 -2 માંથી જનરલી આપણે શું બનાવીએ છીએ Cr+3 તો ભાઈ યાદ છે ને K2Cr2O7 કા -2 લખો કેમ કે 2K+1 હોય અને Cr2O7 -2 હોય ભેગું કરો એટલે આ બને એમાંથી જનરલી શું બનતું હોય છે Cr+3 રાઈટ રિપીટ થાય છે જુઓ આ બધા એમ્સમાં ને એમાં રિલેટેડ પ્રશ્નો પૂછાઈ ગયા હજી એક 11મો પ્રશ્ન એમ્સનો આપ્યો છે એ પણ જરા વિચારી લઈએ પ્રશ્ન આપણને આપ્યો છે વિધાન આપ્યું છે કે H2O માં H નો ઓક્સિડેશન આંક +1 છે જ્યારે CaH2 માં એનો ઓક્સિડેશન આંક -1 છે ડેફિનેટલી H2O માં ઓક્સિજન વિદ્યુત ઋણ છે એટલે આ +1 હોય અને CaH2 માં આ વિદ્યુત ધન છે એટલે આ -1 હોય બરાબર કારણ આપ્યું છે કે CaH2 એ ધાતુનો હાઇડ્રાઇડ છે આથી હાઇડ્રોજન એ તેમાં -1 ઓક્સિડેશન આંક ધરાવે ડેફિનેટલી વિધાન એ સાચું છે કારણ એ સાચું છે અને એ જ એની શું આપે છે સમજૂતી હવે એક મસ્ત પ્રશ્ન આપ્યો છે NCERT એક્ઝામ્પલરનો છે બે સરખા જેવા પ્રશ્નો લીધા છે આપણે ચેક કરતા જઈએ તત્વનો મહત્તમ ઓક્સિડેશન આંક એ તત્વની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની રચના ઉપર આધારિત હોય છે નીચેના પૈકી કઈ બાહ્યતમ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન રચના તત્વ માટે એનો ઓક્સિડેશન આંક બતાડતું હોય હવે જો કોઈ પણ તત્વનો મહત્તમ ઓક્સિડેશન આંક કયો ગણાય જેની બાહ્ય કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા દાખલા તરીકે તમે જરા વિચારો તો સલ્ફર જે છે સલ્ફર એનો મહત્તમ ઓક્સિડેશન આંક તમને કેટલો મળે છે +6 કેમ કે એની બાહ્યતમ ઇલેક્ટ્રોન કક્ષા ગણો તેમાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન કેટલા હશે 6 જ હશે તો મિત્રો આમાં તમારી પાસે 4 ઓપ્શન છે 4 ઓપ્શનમાંથી તમે આટલું તો કહી શકો ને કે આમાંથી સૌથી વધારે બાહ્યતમ ઇલેક્ટ્રોન કોની પાસે છે જુઓ 3d1 4s2 4s બધામાં છે તમે લાસ્ટ ઓપ્શન ચેક કરો તો સૌથી વધારે ઇલેક્ટ્રોન ક્યાં છે ડી ની અંદર છે 7 ઇલેક્ટ્રોન બહાર દેખાડ્યા છે તો ત્યાં આગળ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે શેની છે ક્રોમિયમની 3d5 4s2 ક્રોમિયમ અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આપણને કેટલો મળે છે જોવો જોઈ બરાબર સી ક્રોમિયમ છે પાછળ આપ્યું છે તમે એની પછીની ઇલેક્ટ્રોન રચના આપી છે નેક્સ્ટ 14મો પ્રશ્ન એવો છે પરમાણુમાં એક કરતાં વધુ ઓક્સિડેશન સ્થિતિ તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન રચનાને જવાબદાર હોય મતલબ જેટલા બાહ્યતમ કક્ષામાં વધુ ઇલેક્ટ્રોન હોય એમ એની ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ જોવા મળે હવે એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા શેમાં હશે પહેલામાં એક જ ઓક્સિડેશન અવસ્થા હશે કઈ +1 પછી આખું નોબલ ગેસની ઇલેક્ટ્રોન રચના આવી જાય એટલે હવે એની ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર ન જોવા મળે પણ બીજા ત્રીજા બી સી અને ડી ત્રણેયમાં જુઓ વેરિએશન હશે બી ની અંદર 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે કઈ કઈ +1 +2 +3 આવી જોવા મળી શકે આમ ત્રણેયમાં તમને અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે 3 જવાબ છે આમાં બી સી અને ડી પણ એમાં અલગ અલગ આવી શકશે હવે એના પછીનો પ્રશ્ન બહુ અગત્યનો છે જે પ્રશ્ન ખરેખર એસએલપી માંથી લીધો છે સંયોજન એ બી અને સી આપણે ભાગ પાડી દઈએ ચાલો એ બી અને સી બરાબર ઓક્સિડેશન આંક એ નો +2 છે બી નો કેટલો આપ્યો છે +5 અને સી નો ઓક્સિડેશન કેટલો આપ્યો છે તો કે સી નો ઓક્સિડેશન આંક છે એ -2 આપ્યો છે નીચેનામાંથી કયું સંયોજન માટે અણુસૂત્ર શક્ય બનશે હવે જો આપણને જે અણુસૂત્ર આપ્યું છે એનો કુલ ઓક્સિડેશન આંક કેટલો હોવો જોઈએ 0 તો તમે બધાની અંદર રકમ મૂકી દો આ બધાની રકમ મૂકી દો તમને જેનો ઓક્સિડેશન આંક 0 મળે ટોટલ ઈ સંયોજનનું સૂત્ર શક્ય છે અધરવાઇઝ ઉપર આયન હોવો જોઈએ એવું એકેય નથી
આપણે સી ઓપ્શન ચેક કરીએ. એ કેટલા કીધા છે જો A3 કૌંસમાં લખ્યું છે BC4 ટ્વાઇસ. એ 2 આપ્યા છે એટલે 3 દુ ને 6 પ્લસ B5 આપ્યા છે એટલે 5 દુ ને 10 પ્લસ C-2 છે 4 દુ ને 8 -2 બરોબર 0 થવું જોઈએ. થાય છે ચેક કરો. આ +16 અને આ -16 બરોબર 0 એટલે સી ઓપ્શન છે એ શક્ય છે કેમ કે એનો ટોટલ ઓક્સિડેશન આ કેટલો થવો જોઈએ 0. અચ્છા પહેલું વિચારો જોઈ. પહેલું આપણને આપ્યું છે ABC2 બરાબર. તો હવે A કેટલો આપ્યો છે 2, B કેટલો આપ્યો છે 5 અને C કેટલો આપ્યો છે -2 એટલે 2 × -2 બરોબર 0. આ +7 અને આ -4 બરોબર અહીંયા આપણને મળશે -3 જે ખરેખર 0 નથી થતું. ટોટલ કેટલું થવું જોઈએ 0 તો એ પોસિબલ થાય. A ઓપ્શન શક્ય નથી, B ઓપ્શન શક્ય નથી, C શક્ય છે, D શક્ય નથી. આન્સર મળી ગયો, પતી ગયું. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે FeC2O4 સામે જાય તો Fe+2CO2 માં FeCO2 નો સમતુલ્ય દળ કેટલું હશે? તુલ્ય દળ તમને કેટલું મળશે? તો જરા વિચારો કે અહીંયા આગળ તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની. હવે અહીંયા તમે વિચારો કે C2O4 -2 માંથી CO2 બનશે. શું બનશે? C2O4 -2 માંથી શું બનશે? તો કે CO2 બનશે. હવે CO2 બનશે તો જરા વિચારો કે અહીંયા હું 2 મૂકી દઉં અને અહીંયા 2 ઇલેક્ટ્રોન મૂકું તો 2 કાર્બન 4 ઓક્સિજન -2 -2 કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા? 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો જે આણ્વીય દળ હોય એના છેદમાં શું મૂકવાનું? જેટલા ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર હોય એટલું મૂકો એટલે એનો જવાબ તમને મળી જશે. રાઈટ? સો મિત્રો બહુ ઇઝી હોય છે ક્વેશ્ચન્સ. થોડુંક વિચારવું પડતું હોય છે, થોડી મહેનત કરવી પડે, થોડી પ્રેક્ટિસ કરવી પડે. મહત્તમ MCQs છે એ તમારે સોલ્વ કરવા પડે ત્યારે આ બધાનો ઉકેલ છે સરળતાથી મળતો હોય. હવે આમાં રેડોક્સની અંદર તમારે એક છેલ્લો પોર્શન છે એ આખો વિદ્યુત ધ્રુવનો છે જે ઇલેક્ટ્રોડ્સને લગતા છે. ઇલેક્ટ્રોડ્સના તમને વિદ્યુત પોટેન્શિયલ અને EMF શ્રેણી વગેરે આપ્યું છે. ખરેખર 12મા ધોરણનું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું યુનિટ જ્યારે શરૂ થશે ત્યારે આ પોર્શન જે પાછળનો રેડોક્સ વાળો પોર્શન છે એ આખો ત્યાં ફરીથી ભણવાનો આવશે. એટલે જનરલી અમે એવું કરતા હોઈએ છીએ કે અત્યારે આ પોર્શન અમે શીખવાડતા નથી, એને બાકી રાખીએ છીએ અને જ્યારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી શરૂ થશે ત્યારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની શરૂઆત કરતા પહેલા રેડોક્સનો તમને નાનો પરિચય આપશે અને આ પોર્શનથી જ ત્યાં સ્ટાર્ટ થશે. રાઈટ? એટલે અહીંયા આપણે 11th ધોરણની અંદર અહીંયા સમય નહીં બગાડતા, અહીંયા આપણે આ ચેપ્ટરની સમાપ્તિ જાહેર કરીએ છીએ અને બાકીનો જે ઇલેક્ટ્રોનો પોર્શન છે એ તમારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર ડિટેલથી ફરી પાછો આનો પોર્શન છે એ રિપીટ થવાનો છે. બરાબર છે? એટલે એની ચિંતા નહીં કરતા. ઘણાને એવો પ્રશ્ન થાય કે સાહેબ અમારે ઇલેક્ટ્રોવાળો તો આ પોર્શન તો સરે ભણાવ્યો નથી જ ભણાવવાનો. હું સ્પષ્ટ કરું છું કેમ કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી 12મા ધોરણનું જે તમારે ભણવાનું આવશે ત્યાં આખું પહેલાં થોડોક પાર્ટ રેડોક્સનો આવશે અને ફરી પાછો આખો પોર્શન છે ત્યાં ભણવાનો આવશે. રાઈટ? સો મિત્રો એને રિલેટેડ જેટલા MCQ આપ્યા છે મોડ્યુલમાં એ તમારે અત્યારે સોલ્વ નથી કરવાના, એ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વખતે સોલ્વ કરવાના છે. સો મારી વિનંતી એ છે કે અત્યારે એ પોર્શન જે MCQના છે એ તમારે અડવાના નથી. રાઈટ? સો એને અત્યારે મૂકી દો. એ સિવાયના બાકીના જેટલા MCQ છે, બોર્ડ છે, નીટ છે, JEE છે, SLP છે, NCERT એક્ઝામ્પલર્સ છે, ઇવન NCERTની એક્સરસાઇઝ છે, એ બધી એક વખત તમારે તૈયાર કરવી જોઈએ, એક વખત એમાંથી બહાર નીકળવું જોઈએ તો તમારું રેડોક્સનું જે ચેપ્ટર છે એ બહુ સરળતાથી કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો આશા રાખું છું કે બધા લેક્ચરો વ્યવસ્થિત તમે જોયા હશે, એની પ્રિપરેશન કરી હશે. MCQ કોઈ બાકી રહી ગયા હશે તો ફરી એક વખત ટ્રાય કરી લેજો. કોઈ પોર્શન ક્યાંક ન સમજાણો હોય તો જે તે જગ્યાએ ડાઉટ વગેરેમાં પૂછી લેજો.
ડાયરેક્ટલી અમને પણ પૂછી શકશો. મિત્રો બરોબર ચેપ્ટર છે, એની પ્રિપરેશન કરજો. રાઈટ, બહુ સરળ ચેપ્ટર હોય છે અને એમાંથી ખૂબ જ સરળતાથી માર્ક મળતા હોય છે. ઓકે, સો ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ. આવજો.